बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बना व आतिना मा वअदतना अला रुसुलिका वला तुखज़िना यौमल क़ियामति इन्नका ला तुख़्लिफ़ुल मिआद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन व आलिहि त्वय्यबीन ताहिरीनल मासूमीन। तौहीद ज़ात પછી હવે તૌહીદ સિફાતની વાત ચાલી રહી છે અને સિફાતના એતબારથી હવે તૌહીદ અને વહદાનિયત શું છે એ સમજવાની જરૂરત છે। અગાઉ જે પ્રોગ્રામ હતો એમાં તમારા સામે આ વાત બયાન થઈ ગઈ અને આ મતલબ પેશ થઈ ગયો તમારા સામે કે એક તો એ અર્થ અને મિનિંગ શું છે તૌહીદ સિફાતીનું કે ઉલમા બયાન કર્યા છે કે સિફાત બારી તાલા ઝાઇદ બર ઝાત નથી, સિફાત બારી તાલા ઐને ઝાત છે। માં સિવલ્લા બીજા મૌજૂદાતમાં મૌસૂફ અલગ છે, સિફાત અલગ, અને સિફાત જ્યારે મૌસૂફમાં આવી જાય, એડ થઈ જાય તો બંને ચીજો એક આપણને એક એંગલથી આપણે જોઈ રહ્યા છે કે સિફત આમાં આવી ગઈ છે અને આ મૌસૂફ આ સિફત સાથે છે, પણ એ સિફતને આપણે અલગ જોઈ શકીએ છીએ મૌસૂફથી કે આ બે ચીજો છે, પણ અલ્લાહની ઝાતમાં આ બે હોવું, સિફતને અલગ અને મૌસૂફને અલગ। આવી રીતે બધી બીજી સિફાતને અલગ અલગ તમે જોવો તો એકબીજા સાથે અલગ અલગ કરીને કે આ બધી સિફાતે કમાલિયા જે છે જે અલ્લાહની ઝાત માટે કમાલાત છે, એ સિફાત અલગ અલગ જેટલા કમાલાત છે એ બધાય અલગ અલગ, એ તાદાદના લિહાઝથી હવે જેટલાય કમાલાત થઈ ગયા અલગ અલગ, આ બધાય કમાલ અલગ અલગ સિફાત છે જે માઅઝલ્લા એડ થઈ ગઈ છે અલ્લાહની ઝાતમાં, એવું નથી। આ આપણે સમજવા માટે શું છે એક ખાસ એંગલથી, ખાસ ડાયમેન્શનથી, ખાસ સિફતને ઇદરાક કરવા માટે જ્યારે બહેસ કરીએ છીએ અને દલાઇલ કાયમ કરીએ છીએ કે આ કમાલ અલ્લાહની ઝાતમાં છે, સાબિત કરીએ છીએ, દલીલ લાવીએ છીએ, આપણે દલીલથી સમજીએ છીએ આપણે, તો આ શું છે, આ આપણા ઇદરાક માટે છે, પણ અલ્લાહની ઝાતમાં એ સિફત અલગ નથી। આ બધાય કમાલાતને આપણે સમજી શકીએ છીએ એક્સ્ટ્રેક્શન ઓફ ક્વોલિટી ફ્રોમ અલ્લાહ અલમાઇટી। અલ્લાહ જે છે એના કમાલ જે છે, એની ક્વોલિટીઝ જે છે એ એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ, અકલ આપણી એને ઇંતઝા કરે છે અને ઇત્તિખાઝ કરે છે અને સમજે છે। જ્યારે આપણે ફિકર કરીએ, અકલને કામમાં લાવીએ અને સમજીએ એક ખાસ એંગલથી, તો આ સિફતને આપણે સમજી શકીએ છીએ આ માનામાં। તો એ ડાયમેન્શનથી આપણે જોઈ રહ્યા છીએ, પણ સિફત અલ્લાહની ઝાતમાં અલગ નથી, એડિશન નથી કે ઝાત અલગ હોય સિફત અલગ। તો આ એક માના છે સિફાત, તૌહીદ દર સિફાત, સિફાત બારી તાલા કે બધી સિફાત જે ઝાતમાં કમાલાત છે એ એક જ મજમૂ છે કમાલ મુતલકનું, બસ એ સિફાત કમાલિયાનું મજમૂ જે કમાલ મુતલકની ઝાત છે, વાજિબુલ વજૂદની ઝાત, એ જ ઝાત છે અને એ જ સિફાત જે છે એને ઝાત છે પરવરદિગારના, અને એ કમાલાતને આપણે જ્યારે ખાસ તરીકાથી એક ખાસ કમાલને જોવા માંગીએ અને સમજવા માંગીએ તો આપણે એ કમાલને સમજી શકીએ છીએ। હવે આ વાત થઈ ગઈ, અને બીજી જે છે તૌહીદ દર સિફાતના મામલામાં જે વાત થાય છે બયાન એ છે કે એક અલગ તરીકાથી એક ચીજ બયાન થાય છે કે અલ્લાહની ઝાત મુરક્કબ નથી, એટલે આ બધી સિફાત મુરક્કબ થઈને મજમુઓ બની જાય। આ તો આપણે સમજવા માટે આવી રીતે વાત કરીએ છીએ કે મજમૂઓ છે કમાલાતનો, પણ એવું નથી કે આ બધા સિફાત જમા થઈ ગયા છે, અલગ અલગ છે અને આ અલગ અલગ સિફાત જ્યારે બધાય જમા થઈ ગયા તો મજમૂ એક થઈ ગયો
જેમ કે આ 5 આંગળીઓ છે આપણી, આ 5 આંગળીનો મજમૂ આ આપણા હાથમાં 5 નજર આવે છે. તો આ એવી રીતે નથી કે મજમૂ છે આ હાથમાં 5 આંગળીઓનો. આવી રીતે બધાય સિફાત જે છે જમા થઈ ગયા અને મજમૂ થઈ ગયો ખુદાવંદ મુતઆલની ઝાતનું. નહીં, આવી રીતે મુરક્કબ નથી, તરકીબ નથી. એટલે આ બધાય કમાલાતના જ્યારે આપણે તરકીબ ફરજ કરીએ કે આ મુરક્કબ થઈ ગયા છે, એકબીજા સાથે જોડેલા છે અને એકબીજા સાથે જમા થઈ ગયા છે બધાય કમાલાત અલગ અલગ. કુદરત અલગ સિફત છે અને એ ઇલ્મ સાથે જમા થઈ ગઈ. કુદરત અને ઇલ્મ બે સિફત છે અને એ હયાત સાથે જમા થઈ ગઈ છે. આવી જ રીતે બીજા કમાલાત એકબીજા સાથે જમા થઈ ગયા, અલગ અલગ ચીજો છે. આ તરકીબ છે, મુરક્કબ થઈ ગઈ છે એક ચીજ આ બધાય કમાલાતથી. અને મજમૂ જે છે મુરક્કબ જે છે એને ખુદા કહેવાય. આ નથી, નફી કરી દો આની. તો આ જ્યારે આપણે નફી કરી આપીએ ત્યારે સમજમાં આવે છે કે શું મુરક્કબ નથી અલ્લાહની ઝાત, બલ્કે એ બસીત ઝાત છે જેમાં તરકીબ કોઈ પણ જાતની તરકીબ નથી થઈ શકતી. ના એક્સટર્નલ પાર્ટ્સ કે આ બધા હિસ્સા બધાય સિફાત અલગ અલગ મળીને માઝલ્લા અલ્લાહની ઝાત થઈ જાય તો એ તો વાજિબુલ વજૂદ ઘણાય થઈ જશે. વહદાનિયત વહદહુ લા શરીક નહીં રહેશે. તો બીજી જો તૌહીદ દર સિફાત અને તૌહીદ સિફાતીમાં જે વાત થાય છે એ વાતને આપણે આવી રીતે સમજી શકીએ છીએ કે નફી એ તરકીબ છે. એટલે નફી કરી દેવામાં આવે છે કે અલ્લાહની ઝાત મુરક્કબ નથી આ બધાય કમાલાત અને સિફાતથી, સિફાત સુબૂતિયાથી, બલ્કે એ ઝાત બસીત ઝાત છે. સમજી ગયા ને? બસીત એટલે કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ નથી. આવી રીતે કે કોમ્પ્લેક્સ એટલે પાર્ટ્સથી મળેલી બનાવેલી ઝાત હોય, બની ગઈ હોય એ ઝાત. બધાય પાર્ટ્સ મળીને એ ઝાત તશ્કીલ થઈ ગઈ હોય. નહીં, આવી રીતે નથી. એ ઝાત બસીત છે. તરકીબ એ ઝાતમાં નથી થઈ શકતી કેમ કે મોહતાજ થઈ જશે અગર ઝાત મુરક્કબ હોય અને તરકીબ અગર અલ્લાહની ઝાતમાં હોય. આ બધી સિફાત મળીને અલ્લાહની ઝાત બનાવે તો પછી અલ્લાહની ઝાત અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું વજૂદ જો છે એ મોહતાજ થઈ જશે આ બધાય હિસ્સાઓનું, આ બધાય કમાલાતનું. કે આ બધાય કમાલાત મળી જાય તો અલ્લાહનું વજૂદ મૌજૂદ થઈ જાય. આવી રીતે નથી. તો આ સિફાત જેમ કે તમારા સામે બયાન કરવામાં આવ્યું કે હવે બે પોઈન્ટ ઓફ વ્યૂથી કે તમે સિફાત ઝાયદ બરઝાત નથી, નફી કરી આપો, સલ્બ કરી દો આ ચીજને કે એડિશન નથી, ઝાતથી અલગ નથી સિફાત. સિફાત આઈને ઝાત છે. અને બીજી ચીજ કે અલ્લાહની ઝાત આ કમાલાતથી તરકીબ થઈને મુરક્કબ થઈને નથી બનેલી. તો આ બંને ચીજ જે છે તૌહીદ દર સિફાતમાં આ બે પોઈન્ટ જે છે સ્કોલર્સના તરફથી કિતાબોમાં બયાન થયા છે. હવે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની તરફથી બી જે ખુતબો છે તૌહીદનો જે ખુતબો છે, પહેલો જ ખુતબો જે તૌહીદમાં છે એમાં મૌલા બયાન ફરમાવે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની સિફત અલ્લઝી લૈસા લિસિફતિહી હદ્દુમ મહદૂદ, કે સિફાત ઝાતી જે છે ખુદાવંદ જે છે એની જે સિફાત જે છે સિફાત ઝાતી, આ જુમલાથી શું રોશન થાય છે કે મુમકિન છે કે એ સિફાત ઝાતીને સિફાત કરી શકીએ છીએ આપણે, સિફત બયાન કરી શકીએ છીએ. પણ શું છે? લૈસા લિસિફતિહી હદ્દુમ મહદૂદ, પણ એ અનલિમિટેડ છે, કોઈ બાઉન્ડ્રીઝ નથી એની. એવી હદ કે જે મહદૂદ હોય, લિમિટેડ હોય, બાઉન્ડ્રીઝ હોય એની, આવી રીતે નથી સિફત. તો આ જુમલાથી એક ચીજ આવી રીતે ઇન્સાન સમજી શકીએ છીએ કે ભાઈ પછી શું છે અલ્લાહ જે છે એની સિફત તમે બયાન કરી શકો છો. આ જુમલાથી આવી રીતે સમજમાં આવે છે. અને બીજો જુમલો જે તમારા સામે પેશ કરવામાં આવ્યું 2-3 વખત યા શાયદ વધારે કે કમાલુલ ઇખલાસ લહુ નફયુ સિફાત અનહુ,
કે અલ્લાહની તૌહીદમાં જે ઇખલાસ છે ઇન્સાન માટે, કે તૌહીદ ઇખલાસ કરવું જોઈએ, રાખવું જોઈએ. અને કમાલ ઇખલાસ જે છે તૌહીદમાં એ છે કે તમે સિફાત નફી કરી આપો, જેમ માના કરવામાં આવ્યું કે સિફાત ઝાયદ બર ઝાત નથી, તો તમે સિફતને ઝાતથી અલગ એની હદ બયાન નથી કરી શકતા, એની તારીફ નથી કરી શકતા. તો આ બીજા જુમલાથી આપણને સમજમાં આવી જાય છે કે સિફત જ્યારે આપણે બયાન કરીએ છીએ તો સિફતને ઝાયદ બર ઝાત કરાર નથી આપતા આપણે, પણ કેમ કે એ કમાલ મુતલક છે અને બાઉન્ડ્રીઝ નથી, તો એ આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી અને આપણે જે એંગલથી જોઈ રહ્યા છે એના તરીકાથી ઠીક છે. લૈસ લે સિફતહી હદ્દુમ મહદૂદ, કે જે સિફત તમે મારિફત હાસિલ કરવા માંગો છો અલ્લાહની ઝાતમાં, તો એ સિફતને જ્યારે તમે સમજો તો લૈસ લે સિફતહી હદ્દુન, તો એ એવી કોઈ ડિફાઇન્ડ ચીજ નથી કે તમે લિમિટ એના માટે કરાર આપો અને લિમિટેશન્સ સમજી શકો. મહદૂદ નથી સિફત. અને બીજો જુમલો જે છે એ સમજાવે છે કે એ સિફતને જે તમે જે એંગલથી સમજવા માંગો છો, જે સિફતને, કે આ સિફત, આ કમાલ અલ્લાહની ઝાતમાં સમજવું છે આપણને, તો ઠીક છે તમે સમજો, પણ આ સિફતને ઝાયદ બર ઝાત કરાર ન આપો. તો આ બંને જુમલાને જ્યારે સાથે રાખીને મૌલાના કલામને આપણે સમજવાની કોશિશ કરીએ તો એમ નથી કે કોન્ટ્રાડિક્શન કાંઈ બે જુમલામાં, બે સેન્ટન્સીસમાં કોન્ટ્રાડિક્શન કાંઈ નથી કે પહેલો સેન્ટન્સ શું છે તમારો સામે બસ આવી રીતે બયાન કરી રહ્યો છે કે એ સિફત જે છે એ તો કાબિલે તારીફ છે, લિમિટેશન્સ નથી, કાબિલે તારીફ તો છે, એટલે સિફતને અલગ તમે જોઈ શકો છો નહીં. આ નથી મિનિંગ. એનો અર્થ ફક્ત એ જ છે કે લૈસ લે સિફતહી હદ્દુન મહદૂદ, હદ્દ મહદૂદ નથી, એટલે જે એંગલથી તમે એક કમાલને તમે સમજવા માંગો છો અલ્લાહની ઝાતમાં, કે આ કમાલ છે અલ્લાહની ઝાતમાં, આ કમાલ જે સિફત સુબૂતિયા છે અલ્લાહની સિફત છે, તો મારિફત હાસિલ કરવા માટે તમે સમજો કે અલ્લાહ અલીમ છે, પણ એ ઇલ્મ એવી રીતે છે કે તમે એના માટે લિમિટેશન્સ કરાર નથી આપી શકતા કે લિમિટેડ હોય, કેટલી હદ છે, બાઉન્ડ્રીઝ કેટલી છે, નહીં, આ બાઉન્ડ્રીઝ તમે કરાર નથી આપી શકતા. ફક્ત આ જ મિનિંગ છે. અને બીજો જુમલો જે છે એ સમજાવી દે છે ઇન્સાનને કે તમે શું એ સિફત જે સમજવા માંગતા હતા અને દલીલ કાયમ કરીને આ સાબિત કરી રહ્યા હતા કે આ દલીલથી સાબિત થાય છે કે આ કમાલ મુતલકની ઝાતમાં છે, એ મૌજૂદ જે વાજિબુલ વજૂદ બે ઝાતી છે એની ઝાતમાં કમાલ છે, તો આ સિફતને એડિશન કરાર ન આપો, ઝાત ઉપર ઝાયદ કરાર ન આપો કે આ ઝાતથી અલગ હોય. તો આ બંને જુમલા જે છે રોશન કરી આપે છે કે અલ્લાહની ઝાતમાં સિફાત ઝાયદ બર ઝાત નથી, અને આ સિફાત જે છે અલ્લાહની ઝાતના એનાથી તરકીબ નથી થઈ, અને એના માટે તમે બાઉન્ડ્રીઝ જે છે, લિમિટેશન્સ જે છે એ કરાર નથી આપી શકતા. તો આ બે પોઈન્ટ્સ જે છે ક્લિયર થઈ ગયા આપણા માટે, અને સમજમાં આવી ગયું કે બે નુક્તાથી આપણે આ સિફાતમાં બે પોઈન્ટ જે છે સમજવા જરૂરી છે. એક એ કે સિફાત ઝાયદ બર ઝાત નથી, બલકે સિફાત ઐન ઝાત છે. અને બીજો પોઈન્ટ એ છે કે સિફાતમાં જ્યારે આપણે સિફાતના હેસિયતથી અને સિફાતના લિહાઝથી સમજવા માંગીએ છીએ અલ્લાહની ઝાતને, તો આ સિફાત મુરક્કબ નથી, તરકીબ નથી આમાં. અને ત્રીજી ચીજ જે સમજમાં આવી એ જુમલામાં કે સિફાત આપણે આપણી ઝહેનથી જે સમજવા માંગીએ છીએ અને મારિફત હાસિલ કરવા માંગીએ છીએ કમાલને કે અલ્લાહની ઝાતમાં છે, તમે સમજો એ કમાલ છે દલીલ સાથે, પણ બાઉન્ડ્રીઝ કરાર ન આપો કે એ કમાલ શું મહદૂદ છે, કોઈ લિમિટેશન્સ છે. ઇલ્મ છે અલલ ઇતલાક, આ જ આપણે સમજી શકીએ છીએ કે અલ્લાહ અલીમ છે, પણ શું લિમિટેશન્સ છે ઇલ્મના એ નથી આપણે કોઈ લિમિટેશન નથી કે આપણે સમજી શકીએ. કુદરત રાખે છે કમાલ અલ્લાહ તાલા, પણ કુદરતના લિમિટેશન્સ શું છે
બાઉન્ડ્રીઝ શું છે? એ બાઉન્ડ્રીઝ કાંઈ નથી. અલલ ઇતલાક કુદરત રાખવાવાળી ઝાત છે. અલા કુલ્લ શૈઇન કદીર. તો એ કુદરતને તમે બાઉન્ડ્રીઝ સાથે, લિમિટેશન સાથે નથી સમજી શકતા. તો આ નુક્તા જે છે, આ પોઈન્ટ જે છે, આ આપણા સામે તૌહીદ ફિ સિફાત, એટલે સિફાત જે છે એ એમાં તરકીબ નથી. તરકીબ હોય એટલે અલગ અલગ સિફાત અને અલગ અલગ કમાલ મુરક્કબ થઈ ગયા, એમ અકીદો ન રાખો તમે. બલકે શું છે, કેમ કે એમ અકીદો રાખવાનું નથી. જો શું થશે, આ તો થઈ જશે કે વાજિબુલ વજૂદ, એટલે જેટલા કમાલાત છે એ બધા એક એક કરીને એ એટલા બધા વાજિબુલ વજૂદ થઈ જશે. નહીં, મુરક્કબ નથી અલ્લાહની ઝાત. આ કમાલાત મુરક્કબ થઈને અલ્લાહની ઝાતને નથી બનાવી રહ્યા કે તમે આવી રીતે અકીદો રાખો. નહીં, બલકે શું છે, આ સિફાત આપણે સમજવા માટે શું છે, કમાલને જોઈ રહ્યા છે. બીજા કમાલને સમજવા માટે આપણે બીજી દલીલ કાયમ કરી રહ્યા છે અને એ કમાલને સમજી રહ્યા છે. તો આપણી ઝાત એવી છે કે મુખ્તલિફ એંગલ્સથી અને મુખ્તલિફ સિફાતને સમજવા માટે દલાઇલ કાયમ કરીને કમાલાતને આપણે સમજીએ છીએ. પણ આ કમાલાત પાર્ટ્સ નથી કે આ બધાય કમાલાત અલગ અલગ પાર્ટ્સ હોય અને આ બધાય કમાલાતથી મળીને અલ્લાહની ઝાત બને. તરકીબ હોય, મોહતાજ થઈ જશે ઝાત, અને અલ્લાહની ઝાતમાં કોઈ એહતિયાજ અને નિયાઝમંદી અને ફક્ર નથી. એ બેનિયાઝ ઝાત છે, વાજિબુલ વજૂદ છે. કોઈ પણ ઝાતની મોહતાજી અલ્લાહની ઝાતમાં નથી. તો આ બે પોઈન્ટ જે છે તૌહીદ દર સિફાતમાં, કે અગર અલગ અલગ તમે મુરક્કબ કરો તો મુશ્કેલ પેશ આવી જશે અને મુતઅદ્દિદ થઈ જશે વાજિબુલ વજૂદ. અને આવી જ રીતે મુરક્કબ નથી અલ્લાહની ઝાત, બસીત છે. અને આવી જ રીતે એ પહેલી વાત જે હતી કે અલ્લાહની ઝાત જે છે એક તો બસીત થઈ ગઈ, અને એ કે અલ્લાહની ઝાતને તમે જ્યારે જોવો છો તો ઝાયદે બર ઝાત નથી સિફાત, બલકે એને ઝાત છે. તો એ સિફાત, બધી સિફાત જે છે, બધી સિફાત અલગ અલગ નથી અને એનાથી મળીને અલ્લાહની ઝાત નથી બનેલી. અને આવી જ રીતે મુરક્કબ નથી. અને બીજું શું કે આ સિફાત ઝાયદે બર ઝાત નથી, ઝાત અને સિફાત એક જ છે. બસ આ બે ચીજ જે છે, આ મિનિંગ જે છે બયાન થયા છે તૌહીદ ફિ સિફાતમાં. આ વાત જે થોડી ઘણી રહી ગઈ છે, ઇન્શાઅલ્લાહ બીજા પ્રોગ્રામમાં કમ્પ્લીટ કરીને વાતને, ડિસ્કશનને તૌહીદના બાબમાં જે આગે ડિસ્કશન થયા છે તમારા સામે નાઝરીનના મુઅઝ્ઝઝ અને મુહતરમ સામીઈનના સામે પેશ કરવામાં આવશે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ અહલે બૈતિહિ ત્વાહિરીન. ربنا يا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا يا ربنا